નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગર શહેરમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિ સામે એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે 3 ઈસમોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે। ભાવનગર વિસ્તારમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગ હાથમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોતી તળાવ વિસ્તારમાં જાહેર જગ્યાએ ગંજી પત્તાના પાના અને રોકડ પૈસાથી હારજીતનો જુગાર ચાલી રહ્યો છે। બાતમીના આધારે એલસીબી પોલીસે મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ દિવાલ પાસે રેડ કરી હતી। રેડ દરમિયાન ઇરફાન ઉર્ફે પાનીઓ અશરફ સુમરા, અકરમ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા સહિત 3 ઈસમોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ઈસમો સ્થળ પરથી ફરાર થયા હતા। પોલીસે ₹37,900 રોકડ તેમજ ગંજી પત્તાના પાના મુદ્દામાલ તરીકે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।